વાત કરીએ સૌરાષ્ટ્રની અમરેલી જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદ થઈ રહ્યો છે। સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ થઈ રહ્યો છે। બાઢડા ગામ અને આસપાસના વિસ્તારમાં વરસાદ થયો છે। વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોને ખેતીલાયક વરસાદની હજુ પણ રાહ તેઓ જોઈ રહ્યા છે। ત્યારે ખેડૂતોને હજુ પણ મન મૂકીને મેઘરાજા વરસે તેની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે, કારણ કે ખેતીલાયક હજુ પણ વરસાદ પડ્યો નથી। હાલમાં જે વરસાદ થઈ રહ્યો છે તે ચોમાસાની ગુજરાતમાં એન્ટ્રી થવા જઈ રહી છે। હજુ ચોમાસાની એન્ટ્રી ગુજરાતમાં થઈ નથી, પરંતુ જે રીતે સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં જે વરસાદ પડશે તેની આગાહી કરવામાં આવી હતી ને તે પ્રમાણે સૌરાષ્ટ્રમાં પણ વરસાદ પડી રહ્યો છે। અમરેલીમાં સતત ત્રીજા દિવસે વરસાદ પડ્યો, પરંતુ હજુ પણ ખેડૂતોને જેવા વરસાદની રાહ છે, ખેતીલાયક વરસાદની રાહ છે, તે વરસાદ હજુ આવવાનું બાકી છે। હવે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા કેતન બગડા પાસેથી। કેતન, જે રીતે છેલ્લા 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે, પરંતુ ખેડૂતોને જેવા વરસાદની જરૂર છે, જે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે, હજુ એવો વરસાદ આવ્યો નથી। બિલકુલ મિત્ર, હવામાન વિભાગે જે રીતે વરસાદની આગાહી કરી છે તેના લઈને અમરેલી જિલ્લામાં આજે સતત ત્રીજા દિવસે વરસાદ આવ્યો હતો। ખાસ કરીને સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમે ધારે વરસાદ આવ્યો હતો। સાવરકુંડલાના બાઢડા અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં વરસાદ પડ્યો હતો। ખાસ કરીને ખેડૂતોને ધોધમાર વરસાદની જરૂર છે, ખેડૂતોને સારા વરસાદની જરૂર છે, વાવણી લાયક વરસાદ થાય તેવા વરસાદની જરૂર છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મેઘરાજા હજી ધીમી ધારે આવે છે, તેના લઈને ખેડૂતોમાં પણ એક ચિંતા જોવા મળી છે। જી 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 આભાર કેતન, માહિતી આપવા બદલ।